કનૈયાબે ગામમાં પોલીસે દાદાગીરી કરી, કલેક્ટરને કરાઈ રજૂઆત। ભુજ તાલુકાના કનૈયાબે ગામે શાંતિ સમિતિની મીટિંગ યોજી પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પદ્ધર પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી શાંતિ સમિતિની મીટિંગ હોવાનું કહી લોકોને ભેગા કરવામાં આવ્યા બાદ પીઆઈ આવ્યા પછી ગામમાં વાહનો ડિટેન કરી દુકાનો બંધ કરાવી હોવાનો લેખિત આક્ષેપ કરવામાં આવ્યો છે। એક યુવાનને ધક્કબુસટનો માર મારી આગેવાનોને એન્કાઉન્ટરની ધમકી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ મામલો પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। પોલીસે ફરિયાદ ન નોંધતા કચ્છ કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે। આ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ જજ સલીમ અહમદ। આપણે કન્યાબેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે, ઓબીસી સીટ છે, એટલે કોલી બે સામસામે લડે છે। બે દિવસ અગાઉ અમારા યુસુફ શાહ બાપુને ફોન આવ્યો કે શાંતિ સમિતિની મિટિંગ રાખવાની છે, તો તમે ત્યાં હાજર રહેજો। પોલીસ તરફથી જે જમાદાર હતા પોલીસ સ્ટેશનના, એમનો નંબર છે, રેકોર્ડિંગ છે, એ પછી આવ્યા, ફોન કર્યો એટલે બધા ત્યાં હાજર હતા। તો અચાનક પોલીસે પોતાની ગાડીઓ, 4-5 ગાડીઓ, 4-5 પ્રાઇવેટ ગાડીઓ, એની સાથે પ્રાઇવેટ માણસો લઈ અને એક જેને કહીએ ને કે આ ગુનેગારો હોય, શાંતિ સમિતિની બેઠક હોય અને ગુનેગારો હોય એવું આખા ગામ સાથે વર્તન કર્યું। અને એ વર્તન એવું હતું કે ઘર્ષણ ઊભો કરવા માટેનું લાગતું હતું। પીઆઈ પહેલેથી જ નક્કી કરી આવ્યા હોય કે ના, આ સમાજ સાથે અમને ઘર્ષણ જ કરવું છે, બીજું કશું નથી કરવું। પરંતુ ગામના લોકોએ સંયમ રાખ્યું અને એમને પ્રત્યુત્તર આપ્યું કે સાહેબ, આ તમે ખોટું કરી રહ્યા છો, શાંતિ સમિતિની મિટિંગ છે અને તમે અમારી સાથે આવું વ્યવહાર કરો છો એ વ્યાજબી નથી। તો પણ એમને સાંભળ્યું નહીં, બધા ગાડીઓ લઈ ગયા, ટેમ્પા લઈ ગયા, જે પણ હોન્ડાઓ હતી એ લઈ ગયા, માણસો નમાજ પડતા હતા અંદર, મસ્જિદની અંદર ગાડીઓ હતી એ પણ લઈ ગયા અને કોઈ પણ જાતની વાતચીત ન કરી અને અમારા મોભી યુસુફ શાહને ધમકી આપતા ગયા કે તમારી જોડે શું વાત કરવાની હોય। તો જે એ પીઆઈના મગજમાં જે પણ ભૂસું હોય, કાયદો બધા માટે સરખો છે, કાયદાને માન, જો કાયદાના રક્ષક ના આપતા હોય તો અમે એમની સામે કોઈ પણ હિસાબે લડી લેશું। જો જરૂર પડશે તો કાયદાકીય પગલાં લેશું। અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમે અત્યારે સ્વયંમાં છીએ, પણ અમારી સાથે જો અજુગતું થશે, કારણ કે એમણે ખુલ્લી ધમકી આપી છે અને એના બધા સીસીટીવીમાં એમના જે વર્તન છે એ એમાં મોજૂદ છે, અમારી પાસે પ્રૂફ છે। એટલા માટે અમે ડીએસપીને અને કલેક્ટર સાહેબને એ રજૂઆત કરવા આવ્યા છીએ કે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જો એમાં ચૂક થશે તો અમે કાયદાકીય કાર્યવાહી કરશું। ગઈ તારીખ 16 તારીખે ભુજ તાલુકાના કનૈયાબે ગામની અંદર પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ફોન કરેલ કે ગામની અંદર ચૂંટણી છે, ત્યારે શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવા માટે થઈ અને પીઆઈ શ્રીએ કીધું છે તો તમે ગામના આગેવાનો બધા ભેગા મળી અને એક જગ્યાએ બેસો, અમે લોકો આવી રહ્યા છીએ। એટલે ગામના આગેવાનો બધા ભેગા થઈ અને એક જગ્યાએ બેઠા હતા। તેવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે પોતે આવ્યા, પોતાની સાથે 5-7 બીજી ગાડીઓ લઈ આવ્યા, એની સાથે લેડીઝ પોલીસ પણ સાથે હતી અને તરત જ સીધા મિટિંગ સ્થળે જવાને બદલે ગામમાં ગયા અને ગામમાંથી જેના ઘરોમાં અંદર હોન્ડાઓ, 2 વ્હીલર પડ્યા હતા એ ઉપાડવા માંડ્યા અને ગામના અંદર એક ભયનો માહોલ ઊભો કર્યો, જેથી કરી અને સમાજના આગેવાનો ત્યાં જઈ અને એને પૂછતા કે ભાઈ તમારી સાથે શું મિટિંગ કરવાની હોય, તમારી સાથે કોઈ મિટિંગ નથી કરવી, તમે તો મતલબ અસભ્ય ભાષામાં વાત કરી આગેવાનો સાથે અને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું અને જબરદસ્તીથી ગાડીઓ લઈ ગયા। અને એ લોકો જે ગાડીઓ લેવા માટે જે માણસો લઈ આવ્યા હતા એ અન્ય ધર્મના માણસો લઈ આવ્યા હતા અને કદાચ આ કન્યાબે ગામ જે છે એ 80% મુસ્લિમ વસ્તી છે અને ગામની અંદર શાંતિ છે, ભાઈચારો છે, એકતા છે, કોઈ આજુબાજુના ગામની ફરિયાદ નથી। અને આવું કૃત્ય કરવા માટે થઈ અમારો સવાલ એક જ છે કે તમે પહેલાં મિટિંગ કરવા માટે થઈ ગ્રામજનોને ભેગા કરો છો અને પછી અહીંયા કને આવીને આવું કૃત્ય કરો છો। શું તમારે મુસ્લિમ સમાજની ઉશ્કેરણી કરી અને પોલીસ સાથે ઘર્ષણ કરાવવું હતું અને પછી મુસ્લિમ સમાજને શું નુકસાન પહોંચાડવું હતું, એનો ઈરાદો શું છે, એના માટે થઈ અને અમે ગઈકાલે અમારા આગેવાન યુસુફભાઈએ અને બધા આગેવાનોએ ગ્રામજનો વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે। એ ફરિયાદ લેવામાં નથી આવી, એટલે આજે અમે કલેક્ટરશ્રી અને ડીએસપી
એસપીને આવેદનપત્ર આપી અને એની રજૂઆત કરવાની છે કે આવા માનસિકતા સાથે જે અધિકારીઓ છે એ અધિકારીઓને તાત્કાલિક આ જગ્યાએથી બદલી કરવામાં આવે અને એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે. થી 10 લોકો હતા, ઈરાદો તો એ પીઆઈ પોતે જ બતાવી શકે કે શું કામ લઈ આવ્યા હતા. પોલીસની સાથે અન્ય લોકોને લઈ આવવાનો મતલબ શું, કારણ શું, એ તો એ પોલીસ ઇન્સ્પેક્ટર જ બતાવી શકે. અમારો સવાલ પણ એ જ છે કે શું કામ આવ્યા હતા અમારી સાથે. આજરોજ કનૈયા ગ્રામજનો અને અમારા મોભી એવા જુસફ શાહ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના પૂર્વ પ્રમુખ પણ છે અને કનૈયાબે ગામના માજી સરપંચ પણ છે. તેમની જોડે જો પોલીસ અજુગતું કરી અને ખોટી દાદાગીરી કરતી હોય તો આપના માધ્યમ દ્વારા અમે કહીએ છીએ કે પોલીસ પછી કોર્ટના દરવાજા પણ છે. પણ અમે જોયું છે તે રીતે કે પદ્ધર પોલીસ સ્ટેશનની ફક્ત કનૈયાબે ગ્રામની જ રાળ નથી, તેની આજુબાજુના તમામ ગ્રામજનો અનેક વાર આવીને આવેદનપત્ર આપી ચૂક્યા છે. કારણ કે ખોટી રીતે કનડગત કરવાનો જે વ્યૂ છે તે પદ્ધર પોલીસ સ્ટેશન આપના માધ્યમ દ્વારા અમે જણાવીએ છીએ અને સાથે કલેક્ટર અને એસપી સાહેબને પણ આજે આવેદનપત્ર આપશું. તેમાં પણ ખુલ્લું અમે કહીશું કે સાહેબ, જો પદ્ધર પોલીસ સ્ટેશન ખોટી રીતે નાના એવા ગરીબ માણસો અથવા તો સીધી લીટીમાં ચાલનારા માણસો ઉપર ખોટી કાર્યવાહી કરે તો એ ખરેખર વ્યાજબી નથી અને જો તમે પગલાં નહીં લો તો ના છૂટકે અમે કોર્ટના દરવાજા પર ખખડાવશું.